લઈ લ્યો, હાથેથી લઈ લ્યો, વાંધો નહીં. વેરી ગુડ. લીટી ટપાડવાની છે હો સચિનભાઈ. છે ને પેલા તો યાનિકભાઈએ તો થોડું મસ્ત કર્યું, પણ યશભાઈ થોડી ચીટિંગ કરી છો તમે. ઠેકડા આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. હવે આપણે મસ્ત ખોલી નાખ્યું છે. નાઇટનું વેધર બહુ મસ્ત છે. જો વ્યૂ બહુ મસ્ત આવે છે. પાછું જો વાડીમાં કંઈક વાવી દીધું લાગે. જો અમે ખેતરમાં જો ખેતર ખેડી નાખ્યા છે ને, ખેતરમાં વાવી દીધું છે બધું મસ્ત. વરસાદનું બધું થઈ ગયું હતું. ઓલું ખાલી પર બાકી બધી પર વાવી દીધું છે બધું કાઢી બાઢી. ચલો પછી બાળકો આવ્યા નથી ત્યાં સુધીમાં થોડી સાફ સફાઈ કરી નાખી. ત્યાં બાળકો આવી જાય પછી પ્રાર્થના બોલાવશું. ચાલો તો અમે આંગળીના બધાય બાળકો આવી ગયા છે. ચાલો આવી ગયા બધાય. ચાલો તાર જોડે આખું બંધ કરો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ચાલો હાથ ઘસી મોઢા પર ફેરવી દો. બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ. ચાલો આજે કયો વાર છે? બુધવાર. કયો વાર છે? વેરી ગુડ. ચાલો તો આજ છે બુધવાર. તો બાળકો માટે જો શીરો બનાવશે સવારનો નાસ્તો અને દાળ ભાત બનાવવાનો છે. ચાલો બાળકો માટે શીરો બનાવી નાખીએ. પછી બપોરના નાસ્તો તો શીરો ખાવો ને. હવે તો બધા હરખા બેજો. હવે તો હાજરી પૂરો કરો. તમે હાજરી પૂર નાખો ને. ચાલો ટીચર ગયા રજા ઉપર તો આપણે પૂરવાની છે હાજરી. તો ચાલો હાજરી પૂરી નાખીએ. ચાલો તો બાળકોની હાજરી પૂરા ગયા છે ને હવે બનાવવાનો છે શીરો. તો ચાલો શીરો બનાવી નાખીએ બાળકોને અને સવારનો નાસ્તો આપી દઈએ. અને અહીંયા જો ટમેટા ને બટેકા ને બધું આવી ગયું છે. અને આપણે બનાવવાનું છે દાળ ભાત શાક. તો એ બપોરનો નાસ્તો છે અને ત્યાં શીરો બનાવી નાખીએ. ચાલો તો આપણે મસ્ત જો અહીંયા શીરો રેડી કરી લીધો છે ને આપણે નાખવાના છે તલ. તો ચાલો બનાવવાના તલ નાખી દઈ અંદર. ચાલો મસ્ત શીરો બને રેડી થઈ ગયો છે સવારનો નાસ્તો. તો જો તલ નાખી દેવાના અને બધું મિક્સ કરી દેવાનું એટલે બાળકોને ખાવાની આવે મજા. તો ચાલો બાળકોને શીરો આપી દઈએ. ચાલો બધાને માથા ઉપર હાથ. ચાલો નાસ્તો ખાવો ને. તો બધાને માથા ઉપર હાથ રાખવાનો. જો અહીંયા મસ્ત આપણે શીરો રેડી કરી લીધો છે અને અહીંયા મસ્ત ડીશું ચમચું બધું રેડી કરી લીધું છે. તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ. ચાલો તો જો બાળકોને શીરો આપી દીધો છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. જોતું હોય કઈ જો. હાલો ફિનિશ કરો. હાલો પછી આપણે ભણવાનું છે. હો ચાલો તો બાળકોને શીરો દઈ દીધો છે ને આપણે છે ને દાળ ભાત ને બાફવા મૂકવાનું છે. તો ચાલો દાળ ભાત ને એવું બાફવા મૂકી દઈએ. આપણે આવી ગયા છે સમાજવાડીમાં બાળકોને ગેમ રમાડવા. અને અહીંયા જોવો આપણે બોલ રાખી દીધા છે 2 લાઇનરના. આમ જોવો તમે સમજાવું. પગ વડે 2 દડા છે ને આમ દડો દબવી દેવાનો 2 પગ વચ્ચે અને પછી ધૂમકો મારીને અને આ લાઇનર આપી એ આ લાઇનથી આ લાઇનને દડો લઈ આવવાનો. બરોબર છે? સમજાઈ ગયું? એમાં જે પેલા છે ને આ બધા બોલ છે ને આ લાઈનમાંથી આ લાઈનમાં મૂકી દે ને એ જીતી જશે. બરોબર? સમજાઈ ગયું? ચાલો તો પહેલા છે ને ઋતમભાઈ અને ભાર્ગવભાઈ સામે ઊભા રહી જાઓ. સામે વયા જાઓ. બરોબર છે? ચાલો હાલકો ઋતમભાઈ છે ને હાલકો ભાર્ગવભાઈ છે. તો ચાલો ઋતમભાઈ ભાર્ગવભાઈ સમજાઈ ગયું? ચાલો રેડી સ્ટાર્ટ. વેરી ગુડ. વેરી ગુડ. વેરી ગુડ.
વેરી ગુડ, વેરી ગુડ. તો ભાઈ ઠેકડો મારવાનો છે, પગ વચ્ચે દબવીને. વેરી ગુડ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો તો પેલા એટલે છે ને ભાર્ગવભાઈ જીતી ગયા છે, રુતમભાઈ વાહે રહી ગયા. તો ચાલો ભાર્ગવભાઈ તાલી પાડી દો. ચાલો બેસી જાઓ. ચાલો સચિનભાઈ, સંજયભાઈ આવી જાઓ. ચાલો લાઈનમાં ઊભા રહી જાઓ. ચાલો રેડી સ્ટાર્ટ. વેરી ગુડ. કાંઈ વાંધો ને વૈચાઈ જવા દો. વેરી ગુડ. વેરી ગુડ. લીટી ટપાડવાની છે હો સચિનભાઈ. વેરી ગુડ. પગેથી પેલા દબવા, પગેથી નો દબાય તો જ હાથનો ઉપયોગ કરવાનો છે હો સંજયભાઈ. જેટલા દડા લાઈન ઉપર ઉભા રહે ને એ જ ગણા હે હો. સચિનભાઈ ઠેકડો તો મારો, લાઈન ટપવાની છે. સચિનભાઈ ને તો ઠેકડો મારતા જ ન થતો હે સચિનભાઈ, ઠેકડા મારવાના છે. વેરી ગુડ. વેરી ગુડ. ચાલો સ્ટોપ. સચિનભાઈ તમને તો ઠેકડા મારતા જ ન આવડા હે, શીખવાનું હો. ચાલો તો સંજયભાઈ સારું એવું કર્યું છે, મસ્ત. કેટલા દડા રાખ્યા છે આપણે જોઈ, લાઈન ઉપર કેટલા દડા છે. 1 2 3 4 5 6 7 8 ને 9. ચાલો મસ્ત હો. ચાલો તાલીઓ પાડજો સંજયભાઈની. ચાલો બેસી જાઓ સચિનભાઈ. ચાલો વિરાટભાઈ ને આર્યનભાઈ આવી જાઓ. હાથનો ઉપયોગ ન કરતા હો, પગ વડે છે. આ લાઈન થી લાઈન ખાલી ઠેકડો મારીને આખો દડો મૂકવાનો છે, બરોબર છે. ચાલો રેડી સ્ટાર્ટ. દડો વ્યવસ્થિત મૂકો, લાઈન ઉપર જેને મુકાય છે એને જ ગણાય છે હો આર્યનભાઈ. એક જ ઠેકડો મારવાનો છે. વેરી ગુડ. વિરાટભાઈ બહુ મસ્ત કરે છે. વેરી ગુડ, વેરી ગુડ. પગેથી ઉપયોગ નહીં કરતા, પગ નીચે દબવો વિરાટભાઈ. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો તો આમાં છે ને વિરાટભાઈએ તો ઝાઝા બોલ રાખી દીધા છે, અને આર્યનભાઈએ તો બોલ ક્યાં લાઈન છે એ જ નથી ખબર હે આર્યનભાઈ. કેટલા લાઈન ઉપર દડા રાખ્યા? 1 2 3. તો વિરાટભાઈ કેટલા રાખ્યા છે લાઈન ઉપર? 1 2 3 4 5 6 ને 7. ચાલો તો વિરાટભાઈ જીતી ગયા. કોણ જીતું? ચાલો મસ્ત કર્યું હો. ચાલો બેસી જાઓ. ચાલો તાલી પાડજો વિરાટભાઈની. ચાલો હવે કોણ આવશે? ચાલો ધાર્મિકભાઈ, દેવરાજભાઈ આવી જાઓ. સામે ઊભા રહી જાઓ. ચાલો રેડી સ્ટાર્ટ. વેરી ગુડ. એક જ ઠેકડો મારવાનો ધાર્મિકભાઈ. વેરી ગુડ. ભલે વાર લાગે પણ દડો સ્થાય કરો.
હર વ્યક્તિ મૂકો ઈ દડા જ ઘણા હે હો મૂકાય છે ઈ જ ધાર્મિક ભાઈ વેરી ગુડ દેવરાજભાઈ બહુ મસ્ત કર્યું છે વેરી ગુડ વેરી ગુડ સ્ટોપ ચાલો તો દેવરાજભાઈ જીતી ગયા છે દેવરાજભાઈ બહુ મસ્ત દડા રાખ્યા છે લાઈનમાં તો ચાલો દેવરાજભાઈની તાલીઓ પાડી દો ધાર્મિક ભાઈ તો કેટલા એક ધાર્મિક ભાઈ કેટલા દડા ખાય 1 2 3 4 ને 5 અને દેવરાજભાઈએ 1 2 3 4 5 6 વેરી ગુડ ચાલો તો દેવરાજભાઈ જીતી ચાલો બેસી જાઓ હા સરસ ચાલો યાનિકભાઈ અને યશભાઈ આવી જાઓ સામે ઊભા રહી જાઓ ચાલો રેડી સ્ટાર્ટ ઠેકડો મારવાનો છે રેડી સ્ટાર્ટ સ્થાય કરવાનો દડો વેરી ગુડ યશભાઈ બહુ મસ્ત કરે છે હો યાનિકભાઈ સારું કરે છે પણ આમ થોડોક દડો ઓલો થઈ જાય છે વેરી ગુડ યશભાઈ ઠેકડો મારજો થોડોક વેરી ગુડ ઠેકડો મારીને પાર કરો દડો યશભાઈ ઠેકડો મારીને જ દડો લેવાનો છે યાનિકભાઈ બહુ મસ્ત કર્યું છે જો યાનિકભાઈ જીતી જવાના વેરી ગુડ ચાલો તો આપણે છે ને પેલા તો યાનિકભાઈએ તો થોડું મસ્ત કર્યું પણ યશભાઈ થોડી ચીટિંગ કરી છો તમે ઠેકડો હાથમાં ડાયરેક્ટ જવા દીધી લીટી પાર હે એવું નહીં કરવાનું હો ઠેકડો એટલે ઠેકડો હે ભલે ન આવડે તમે શીખવાનું જ હોય હો જેમ કીધું હોય ને એમ જ કરવાનું એમ કરતાં કરતાં તમને ગેમ આવડી જાય હો તમે નાના હો એટલે તમને ન આવડે પણ તોય શીખવાનું આપણે શીખવાડતા હોય હો ચાલો મસ્ત હો ચાલો તો બે જીતી ગયા હો ચાલો તાલીઓ પાડી દો બે થોડી ચીટિંગ કરી છે બધાને તાલીઓ પાડી દો ફૂલ બનાવી દો જો અહીં મસ્ત તેલ આવી ગયું છે તો એમાં નાખી દઈએ આપણે બટેકાનું શાક વઘારવાનું છે તો બટેકા એક કરી દઈએ અને હાલ તો જો મસ્ત આપણી દાળ થઈ ગઈ છે બાળકો માટે જો આપણે બટેકાનું શાક વઘાર નાખીએ અને અહીં દાળ થઈ ગઈ છે અને આમાં જો ભાત પણ કમ્પ્લીટ થઈ ગયા છે તો ચાલો દાળ ભાત શાક બનાવીને બાળકોને નાસ્તો આપી જાય તો આપણું મસ્ત શાક રેડી થઈ ગયું છે મસ્ત બની ગયું છે ચાલો ગેસ ઓફ કરી દઈએ દાળ મસ્ત બની ગઈ છે આપણી અને ભાત પણ બની ગયા છે ચાલો ડીશું લઈને અને બાળકોને નાસ્તો આપી ચાલો નાસ્તો ખાવાને બધાઈને તો બધાઈને માથા ઉપર હાથ ચાલો માથા ઉપર હાથ રાખી દો બધાય એક વાગને માથા ઉપર હાથ હોવા જોઈએ બધાને માથા ઉપર હાથ ચાલો જો દાળ ભાત શાક છે તો બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે જો ચાલો ફિનિશ કરો હો જોતું હોય કહેજો મજા આવે ને દાળ ભાત ખાવાની હે બહુ મજા આવે હાલ તો ફિનિશ કરો હો ચાલો તો બપોરનો નાસ્તો દાળ ભાત શાક છે તો બાળકો દાળ ભાત શાક આપી દીધે બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળશે